અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી માહોલનો ગેરલાભ ઉઠાવી ફરી એકવાર પ્રદૂષણ ફેલાવવાના ગંભીર મુદ્દો સામે આવ્યો છે. ભારે વરસાદ વચ્ચે કલરયુક્ત અને કેમિકલયુક્ત કન્ટામિનેટેડ પાણી સી ચેનલ તથા આસપાસ વરસાદી ગટરમાં વહેવડાવતું હોવાનું બહાર આવ્યું છે. આ બાબત પ્રકૃતિ સુરક્ષા મંડળના ધ્યાન પર આવી છે. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા સ્થળ પર કરવામાં આવેલી મુલાકાત દરમિયાન સી ચેનલ તેમજ તેની સાથે જોડાયેલી વરસાદી ગટરોમાં અત્યંત પ્રદૂષિત પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. આ કેમિકલયુક્ત પાણી આગળ વધીને અમરાવતી તરફ જતી કુદરતી વરસાદી ખાડીમાં પ્રવેશી રહ્યું હોવાની ચિંતાજનક સ્થિતિ જોવા મળી હતી. આ અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ તાત્કાલિક ફરિયાદ નોંધાવવામાં આવી છે. સંસ્થાના જણાવ્યા મુજબ અગાઉ પણ આ પ્રકારની અનેક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં સ્થિતિ જસની તસ છે. વારંવાર પ્રદૂષિત પાણી ગટરો અને કુદરતી જળમાર્ગમાં છોડવામાં આવતું હોવાથી જીપીસીબી, એનસીટી અને ગેમી જેવી મોનિટરિંગ એજન્સીઓની કામગીરી અને દેખરેખ સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. આ ગંભીર મુદ્દે પ્રકૃતિ સુરક્ષા મંડળના પ્રમુખ સલીમ પટેલ દ્વારા જીપીસીબીના ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારી અરુણ પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીએ સ્થળ પર તાત્કાલિક મોનિટરિંગ ટીમો રવાના કરવામાં આવી રહી હોવાનું અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળના મતે વરસાદી પાણીના પ્રવાહ સાથે આ કેમિકલયુક્ત પાણી અમરાવતી નદી અને અન્ય કુદરતી જળસ્ત્રોતમાં ભળી શકે છે. માત્ર ફરિયાદ બાદ કામચલાઉ પગલાં લેવાને બદલે પ્રદૂષિત પાણી કુદરતી જળમાર્ગોમાં જતું અટકાવવા કાયમી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. તેમના દ્વારા વરસાદી ગટરોમાં કેમિકલયુક્ત પાણી કયા ઉદ્યોગોમાંથી આવી રહ્યું છે તેનો સ્ત્રોત શોધી તપાસ કરવામાં આવે. સી પમ્પિંગ ચેનલ અને આસપાસના વિસ્તારમાંથી પાણીના નમૂના લઈ માની લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવામાં આવે. પ્રદૂષિત પાણી છોડનાર જવાબદાર એકમો સામે કાયદેસરના સખત પગલાં ભરવામાં આવે. ઔદ્યોગિક વેસ્ટ વોટર અને વરસાદી પાણીના નેટવર્કને સંપૂર્ણપણે અલગ કરવાની કાયમી વ્યવસ્થા થાય અને વારંવાર આવી ઘટનાઓ કેમ બને છે તે અંગે સંબંધિત મોનિટરિંગ એજન્સીઓ અને અધિકારીઓની પણ જવાબદારી નક્કી થાય એવી પણ માંગણી કરી હતી.